નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગના નેજા હેઠળ કામ કરતા માનદ વેતન કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત મોડી રાત્રે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સરકારના આ વિભાગના દૈનિક માનદ વેતન મેળવતા કર્મચારીઓના માનદ વેતનમાં 50% વધારો જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષથી એટલે કે છેલ્લા એક દાયકાથી આ કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે આંદોલને ચડ્યા હતા. ગતરોજ મોડી રાત્રે સરકારની મળેલી બેઠકમાં આ કર્મચારીઓના દૈનિક માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે નવું વર્ષ જ્યારે શરૂ થઈ ગયું છે ત્યારે રાજ્ય સરકારે કયા વિભાગમાં કામ કરતા દૈનિક માનદ વેતન કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે. તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો અમારી ચેનલમાં જો તમે પહેલીવાર વિડીયો જોતા હોવ તો આજના વિડીયોમાં આ અંત સુધી બન્યા રહો, અને જો ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ગુજરાત સરકાર દ્વારા ગત મોડી રાત્રે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ વિભાગના જે કર્મચારીઓ છે, માનદ વેતન કર્મચારીઓ, તેમના દૈનિક માનદ વેતનમાં વધારો કરવાનો એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વાત કરીશું ગુજરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગના નેજા હેઠળ પોલીસની મદદ માટે, ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ માટે જે ટ્રાફિક બ્રિગેડ જવાનોની ભરતી કરવામાં આવી હતી છેલ્લા એક દાયકા પહેલાં. તો આ ટ્રાફિક બ્રિગેડ જવાનોને જે આપવામાં આવતું દૈનિક માનદ વેતન છે તે ખૂબ જ ઓછું હતું, અને છેલ્લા એક દાયકાથી એટલે કે લગભગ 10 વર્ષથી આ કર્મચારીઓ આ માનદ વેતન જે કહી શકાય કે જવાનો જે છે, ટીઆરબી જવાનો, માનદ વેતન મેળવતા ટીઆરબી જવાનો, તેઓ પોતાના માનદ વેતનમાં વધારો થાય તે માટે ગૃહ રાજ્યમંત્રી હોય કે પછી સરકારના મુખ્યમંત્રી હોય, તમામ સામે આંદોલનો કરી રહ્યા હતા. ત્યારે ગત મોડી રાત્રે ગુજરાત સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે, જેમાં હાલમાં કાર્યરત તમામ ટીઆરબી જવાનોના દૈનિક માનદ વેતનમાં હાલમાં જે માનદ વેતન મળે છે તેમાં 50%નો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે. તો ગુજરાત સરકારે ગત મોડી રાત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેમાં રાજ્યના માર્ગો પર અને પોલીસના કહી શકાય કે પોલીસને મદદ કરવા માટે જે ટ્રાફિક વ્યવસ્થાપન માટે સેવા આપતી ટ્રાફિક બ્રિગેડના જવાનોના દૈનિક માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. અત્યારે હાલ સુધી આ જવાનોને જે માનદ વેતન જે છે તે 300 રૂપિયા પ્રતિ દિવસ મળતું હતું, જેને હવે વધારીને 450 રૂપિયા એટલે કે 450 રૂપિયા કરી દેવામાં આવ્યું છે, જેનો અમલ આજથી એટલે કે તારીખ 13 જાન્યુઆરીથી અમલમાં આવ્યો છે. જેના લીધે રાજ્યના ગૃહ વિભાગના નેજા હેઠળ કામ કરતા આવા 10,000થી વધુ ટીઆરબી જવાન કે જેઓ દૈનિક માનદ વેતન પર કામ કરે છે તેમને અને તેમના પરિવારને લાભ મળશે. એટલે કે જે પહેલાં માનદ વેતન 300 રૂપિયા મળતું હતું તેમાં 50%નો સીધો વધારો કરવામાં આવ્યો છે, અને 150 રૂપિયા માનદ વેતન વધારી અને કુલ 450 રૂપિયા પ્રતિ દિવસ માનદ વેતન આ ટીઆરબી જવાનોનું કરવામાં આવ્યું છે. જવાનોના પરિશ્રમની રાજ્ય સરકારે કદર કરી છે. ગતરોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોતાના એક્સ એકાઉન્ટ પર જણાવ્યું હતું કે રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો છે. કાળઝાળ ગરમી હોય કે મુસળધાર વરસાદ કે ભલે કડકડતી ઠંડી હોય, જનતાની સુરક્ષા અને સુવિધા માટે રસ્તા પર અવિરત ફરજ બજાવતા આ જવાનોના પરિશ્રમની રાજ્ય સરકાર સદાય કદર કરે છે. તો ટ્રાફિક બ્રિગેડના વ્યવસ્થામાં આજે સમગ્ર રાજ્યમાં કાર્યરત છે ટ્રાફિક બ્રિગેડ. તો ઉલ્લેખનીય છે કે રાજ્યના મોટા શહેરો જેવા કે સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલી ટ્રાફિક બ્રિગેડ વ્યવસ્થા આજે સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. ટ્રાફિક નિયમનમાં પોલીસને પૂરક બનતા આ જવાનોના કાર્યક્ષેત્રને ધ્યાને રાખીને રાજ્ય સરકારે તેમના માનદ વેતનમાં સીધો 50%નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે આર્થિક રીતે પ્રોત્સાહક. તો ગૃહ વિભાગના વર્ષ 2018ના ઠરાવ મુજબ અત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડના જવાનોને પ્રતિ દિવસ ₹300 ચૂકવવામાં આવતા હતા. એટલે કે છેલ્લે આજથી 7 વર્ષ પહેલાં વધારો કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ વેતન વધારીને હવે પ્રતિ દિવસ ₹450 કરવામાં આવ્યું છે. આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના ગૃહ વિભાગના નેજા હેઠળ કામ કરતા લગભગ 10,000થી વધુ ટીઆરબી જવાનો અને તેમના પરિવારને મળશે. રાજ્ય સરકારના આ સંવેદનાત્મક અભિગમ અને સાથે લેવાયેલા નિર્ણયનો આજથી અમલ થઈ ગયો છે, જે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે આર્થિક રીતે પ્રોત્સાહક બની રહેશે. આમ ટ્રાફિક બ્રિગેડ જવાનો કે જેઓ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગમાં માનદ વેતન કર્મચારી તરીકે ઓળખાય છે ને જેઓને
11 માસના કરાર પર જે છે તે સરકાર રાખતી હોય છે ને 450 રૂપિયા માનદ વેતન તેમને કરી આપ્યું છે. જોવાનું એ રહેશે કે રાજ્યના અન્ય વિભાગોમાં કામ કરતા માનદ વેતન કર્મચારીઓનું માનદ વેતન આ નવા વર્ષમાં સરકાર વધારે છે કે નહીં. જય હિન્દ, અસ્તુ.